નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ આપણે નાના નાના પેલા શબ્દ વિશે વાત કરેલી. હવે અહીંથી છે ને વિદ્યાર્થી મિત્રો પાઠ તદ્દન ડિફરન્ટ મોડમાં જશે. કારણ કે મેં લાસ્ટ લેક્ચરમાં રુથરફોર્ડની ખામીઓમાં તમને એવું કીધેલું કે કોઈ પણ ભારિત કણ જ્યારે પ્રવેગિત ગતિ કરે છે ત્યારે તે વિકિરણ ઉત્પન્ન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, પદાર્થમાં એટલે કે જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનમાં રહેલું દ્રવ્ય સાથે વિકિરણની પારસ્પરિક ક્રિયા થાય, જે વિકિરણ ઉત્પન્ન થાય છે બરાબર, એની પારસ્પરિક ક્રિયા થાય, એકબીજા સાથેની શું થાય છે? ક્રિયાઓ બરાબર, એકબીજા સાથે એ રિએક્શન એટલે ટૂંકમાં પ્રક્રિયા જેવું કરે છે, તો આંતરક્રિયાઓ કરે છે. અને એક ક્રિયાને કારણે મળેલા પરિણામો, કારણે મળેલા જે રિઝલ્ટ હતા પરિણામો, એ પરિણામો એ અણુ અને પરમાણુના બંધારણ વિશે, અણુ અને પરમાણુના બંધારણ વિશે પુષ્કળ માહિતી પૂરી પાડે છે, વિશે પુષ્કળ માહિતી પૂરી પાડે છે. સમજવાનો પ્રયત્ન દરેક વિદ્યાર્થીઓ કરશે. કોઈ પણ દ્રવ્ય હોય, ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય કે ન્યુટ્રોન હોય, એની જે વિકિરણ સાથેની ક્રિયા થાય છે, એ ક્રિયાના આધારે જે રિઝલ્ટ મળ્યા, પ્રેક્ટિકલ કરેલો છે વૈજ્ઞાનિકે, એ રિઝલ્ટ અણુ અને પરમાણુના બંધારણ વિશે પુષ્કળ પ્રમાણમાં માહિતી પૂરી પાડે છે. અને આ જે પરિણામો છે ને વિદ્યાર્થી મિત્રો, એ પરિણામનો ઉપયોગ નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે, નિલ્સ બોહરે રુથરફોર્ડના પરમાણુ નમૂનાને સુધારવા માટે કર્યો. પરમાણુ નમૂનાને સુધારવા માટે કર્યો. જે પણ રિઝલ્ટ મળ્યા હતા એ રિઝલ્ટનો ઉપયોગ નિલ્સ બોહરે પરમાણુ નમૂનાને સુધારવા માટે કર્યો. અને નિલ્સ બોહરે પરમાણુ નમૂનો રજૂ કર્યો. અને એ નમૂનાની બે મહત્વની બાબત, નિલ્સ બોહરના પરમાણુ નમૂનાની વાત આપણે પાછળ કરવાના છીએ, પણ એમાં શું જાણવા મળ્યું કે એમાં જે આ પદાર્થ ઇલેક્ટ્રોન ગતિ કરે છે ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉદ્ભવે છે. અને વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ એવું લખ્યું છે, દ્વિસ્વભાવ થાય છે બરાબર. એટલે કે વિકિરણને તરંગ સ્વભાવ પણ છે અને કણ સ્વભાવ પણ છે. જો હવે આપણે ક્યાં જતા રહ્યા, ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરે છે એના ઉપર આપણે હજી સ્ટોપ કરી દીધું. આપણે શું કર્યું કે ઓલા વિકિરણ જે ઉદ્ભવે છે ને એ વિકિરણ પાસે કેવો સ્વભાવ છે, એ તરંગ સ્વરૂપે છે કે કણ સ્વરૂપે. એટલે હવે આપણે પાછા આવીશું ઇલેક્ટ્રોન પર એ થોડા લેક્ચરો પછી. આપણે હવે અત્યારે તદ્દન વિકિરણ બાજુ જતા રહ્યા છીએ, કારણ કે ઇલેક્ટ્રોન વિકિરણ ઉત્પન્ન કરે છે, તો એ વિકિરણનો અભ્યાસ કરવો આપણા માટે કેવો છે? જરૂરી છે. એમાં એક નિલ્સ બોહરે તરંગ અને કણ જેવો સ્વભાવ ધરાવે છે, એ દ્વિસ્વભાવ ધરાવે છે. એ નિલ્સ બોહરના નમૂનાને કારણે શક્ય થયું. ક્લિયર? બીજી બાબત કે મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ કીધેલું કે રુથરફોર્ડ છે ને એ હાઇડ્રોજન વર્ણપટ સમજાવી શકતો નથી બરાબર. એટલે કે પરમાણવીય વર્ણપટ ના જે પ્રાયોગિક પરિણામો છે એ વાત આપણે પાછળ કરવાના છીએ બરાબર. પ્રાયોગિક પરિણામો એ પ્રાયોગિક પરિણામો માત્ર ઇલેક્ટ્રોન શક્તિ સ્તર દ્વારા જ સમજાવી શકાય છે. ઇલેક્ટ્રોન શક્તિ સ્તર દ્વારા જ શું કરી શકાય છે? સમજાવી શકાય છે. અને આ ઇલેક્ટ્રોન શક્તિ સ્તર એટલે કક્ષા જે છે એની વાત નિલ્સ બોહરમાં કરવામાં આવી છે. ક્લિયર? એટલે આ જે વસ્તુ છે ને એ પરમાણુના નમૂનાને સમજાવવા માટે નિલ્સ બોહરના નમૂના તરફ તમને શું થઈ જાય છે? લઈ જાય છે બરાબર. હું અહીંયા લખું છું માત્ર એક જાણકારી માટે. આવો કોઈ ક્વેશ્ચન આપણે ડિટેલમાં ભણવાનો નથી. આ જસ્ટ મારે તમને નિલ્સ બોહરમાં લઈ જવાના હતા એટલા માટે આ માહિતી આપી છે તમને.
નિલ્સ બોહરમાં આપણે પછી જઈશું, પણ આપણે હવે અભ્યાસ કરવાનો છે વિદ્યુત ચુંબકીય વિકિરણનો સ્વભાવ. ક્લિયર? તો આપણે હવે એક બહુ મહત્વનો પ્રશ્ન અને અગત્યના દાખલાઓ માટેનો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, અને એ ક્વેશ્ચનનું નામ છે વિદ્યુત ચુંબકીય વિકિરણ. વિદ્યુત ચુંબકીય વિકિરણ અને એ વિકિરણનો તરંગ સ્વભાવ, તરંગ પ્રકૃતિ. બરાબર, સવિસ્તાર સમજાવો, ડિટેલમાં સમજાવો. બરાબર, હું જેડબલી નીટ સાથે જ આ ટોપિકની ચર્ચા કરવાનો છું, એટલે દરેક વિદ્યાર્થીઓ ધ્યાનથી આ વિડીયોને બરાબર સાંભળે. ચાલો, તમને એવો પ્રશ્ન થાય કે આ વિદ્યુત ચુંબકીય વિકિરણ સર આવ્યું ક્યાંથી, તો હું તમને પાછલા ફ્લેશબેકમાં લઈ જાઉં. એવું કીધેલું કે ભારિત કણ જ્યારે ધનવીજભાર કેન્દ્રની આજુબાજુ ગતિ કરે છે ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્પન્ન કરે છે. તો એ વિદ્યુત ચુંબકીય વિકિરણ આપણે ભણવાનું છે. ક્લિયર? ઓકે, ચાલો, ક્યાંથી આની શરૂઆત થઈ મિત્રો? એક જેમ્સ મેક્સવેલ નામનો વૈજ્ઞાનિક હતો, જેમ્સ મેક્સવેલ. એ મેક્સવેલે સ્થૂળદર્શી સ્તરે એટલે કે ભારે પદાર્થ, સ્થૂળદર્શી એટલે ભારે, બરાબર, મેક્રોસ્કોપિક લેવલ કહેવાય ને માઇક્રોસ્કોપિક એટલે સૂક્ષ્મ કહેવાય. સ્થૂળદર્શી સ્તરે વિદ્યુતીય ક્ષેત્ર, ભારે પદાર્થમાં વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની, બરાબર, ચુંબકીય ક્ષેત્રની વર્તણૂક, ભારે પદાર્થમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની, બરાબર, વર્તણૂક અને ભારિત પદાર્થ વચ્ચે, બરાબર, ભારિત પદાર્થ વચ્ચેની જે પારસ્પરિક ક્રિયા થાય છે, બે વચ્ચે જે પ્રક્રિયાઓ થાય છે, ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર અને ભારિત પદાર્થો વચ્ચેની ક્રિયા, એ પારસ્પરિક ક્રિયાની વિગતવાર સમજૂતી આપી. બરાબર, એટલે કોઈ ભારિત પદાર્થ પર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો એ ભારિત પદાર્થ અને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે શું પ્રક્રિયા થાય છે એની વિગતવાર સમજૂતી જેમ્સ મેક્સવેલે શું કરી આપી. બરાબર, એણે શું કહ્યું? જેમ્સ મેક્સવેલે શું કહ્યું કે જ્યારે વિદ્યુતીય રીતે, સમજો, વિદ્યુતીય રીતે ભારિત કણો એટલે કે ઇલેક્ટ્રોન લઈ લ્યો, ઇલેક્ટ્રોનના સંદર્ભમાં એણે વાત કરી. બરાબર, ભારિત કણો પ્રવેગ હેઠળ ગતિ કરે, ઘૂમે, ગતિ કરે છે ત્યારે, સમજો, આ કેન્દ્ર છે અને આ કેન્દ્રની આજુબાજુ ધારો કે ઇલેક્ટ્રોન ભારિત જ છે, ઋણ વીજભારિત જ, અને એ સતત ને સતત, બરાબર, શું કરે છે? ગતિ કરે છે, માની લ્યો. ત્યારે તે એકાંતરે, બરાબર, સમજો, એકાંતરે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. પહેલાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, પછી ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, બરાબર, આજુબાજુ શું કરે છે? ઉત્પન્ન કરે છે. વિદ્યુતીય રીતે જ્યારે ભારિત કણો પ્રવેગિત ગતિ કરે છે ત્યારે એકાંતરે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર શું કરે છે? ઉત્પન્ન કરે છે. બરાબર, અને આ ક્ષેત્ર જે છે ને, આ ક્ષેત્ર જે ઉત્પન્ન થાય છે, બરાબર, એ તરંગ સ્વરૂપે પ્રસરે છે. તરંગ સ્વરૂપે શું થાય છે? પ્રસરે છે. એટલે આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વેવની જેમ પ્રસરે છે. એટલે એને નામ આપવામાં આવ્યું વિદ્યુત ચુંબકીય તરંગો. વિદ્યુત ચુંબકીય તરંગો અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણ કહે છે. વિદ્યુત ચુંબકીય શું કહે છે? વિકિરણ કહે છે. ફરીથી બોલું છું, વિદ્યુતીય રીતે ભારિત કણો જ્યારે ગતિ કરે છે ત્યારે તે એકાંતરે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ ક્ષેત્ર તરંગ સ્વરૂપે પ્રસરે છે, વેવ્સની જેમ પ્રસરે છે. એટલે એને વિદ્યુત ચુંબકીય તરંગો અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ઓકે, ચાલો નેક્સ્ટ. વિદ્યાર્થી મિત્રો, આ છે ને એવું પ્રેક્ટિકલી રીતે જાણવા મળ્યું કે આ વિદ્યુત ચુંબકીય વિકિરણ
પ્રકાશનું જ સ્વરૂપ છે, બરાબર. એટલે પ્રકાશના વિકિરણ જેવા જ છે. પ્રકાશના જે કિરણો છે ને, પ્રકાશના વિકિરણ જેવા જ છે. તો વિદ્યાર્થી મિત્રો, ન્યૂટનના સમયમાં એવું સાબિત હતું કે આ જે પ્રકાશ છે ને, વિદ્યાર્થી મિત્રો સમજવાનો પ્રયત્ન કરતો, ન્યૂટનના સમયમાં એવું જાણીતું હતું કે પ્રકાશ કણોનો બનેલો છે, તરંગનો નથી બનેલો. એ નાના નાના કણોનો બનેલો છે. કણ એટલે જો આ ટાઈપના કણોનો પ્રકાશ બનેલો છે, બરાબર. સમજો, આ પ્રકાશ શેનો બનેલો છે? કણોનો બનેલો છે. પરંતુ હમણાં જ આપણે એવું સાબિત કર્યું કે આ વિદ્યુત ચુંબકીય વિકિરણની પાસે તરંગ સ્વભાવ છે, અથવા તરંગ સ્વરૂપે પ્રકાશિત થાય છે. ઓકે, સમજવાનો પ્રયત્ન કરજો. વિદ્યુત ચુંબકીય વિકિરણ પ્રકાશ જેવું છે એ સાબિત થયું. પ્રકાશ કણનો બનેલો છે એવું વર્ષોથી સાબિત થયેલું છે. લગભગ અંદાજિત હું તમને એમ કહી દઉં, 14મી 15મી ન્યૂટનના સમયમાં ન્યૂટને જ સાબિત કરેલું. તો પ્રકાશ જેવું જ જો વિદ્યુત ચુંબકીય વિકિરણ હોય તો એનો મતલબ એવો થઈ ગયો કે વિદ્યુત ચુંબકીય વિકિરણ પણ કણ સ્વભાવ ધરાવતો હોવો જોઈએ, કણ જેવો હોવો જોઈએ. પણ વિદ્યુત ચુંબકીય વિકિરણ તો તરંગ સ્વરૂપે પ્રકાશિત થાય છે. એટલે પછી પાછળથી શું સાબિત થયું ખબર વિદ્યાર્થી મિત્રો? કે વિદ્યુત ચુંબકીય વિકિરણ પાસે કણ સ્વભાવ પણ છે અને વિદ્યુત ચુંબકીય વિકિરણ પાસે તરંગ સ્વભાવ પણ છે. એટલે આપણા સવાલનું નામ છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ. વર્ષોથી કણ સ્વભાવ હતો જ, પણ પછીથી તરંગ સ્વભાવ શું થયો? સાબિત થયો. ક્લિયર? તો જો વિદ્યુત ચુંબકીય વિકિરણને તરંગ સ્વભાવ હોય તો એની લાક્ષણિકતા શું હોય? ચાલો એની લાક્ષણિકતા વિશે આપણે ભણીએ, બરાબર. તો લાક્ષણિકતા ભણવી હોય ને તો પહેલાં તમારે એક આકૃતિ સમજવી પડશે. ચાલો હું એક આકૃતિ અહીંયા દોરું છું, બરાબર. સમજો, આવી રીતના આપણી પાસે 3 ઓલ્ટરનેટિવ અક્ષ છે. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે અને આ ઝેડ અક્ષ છે. ચાલો, મેં કીધું કે કોઈ પણ ભારિત કણ જ્યારે ગતિ કરે છે ત્યારે એકાંતરે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર શું કરે છે? ઉત્પન્ન કરે છે. ધારો કે અહીંયા વાય અક્ષ પર હું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું છું. શું લાગુ પાડું છું? વિદ્યુત ક્ષેત્ર. તો એ વેવ્સની જેમ ગતિ કરે છે. તો જો અમે અહીંયા વેવ્સની જેમ એની ગતિ શું કરી છે? દર્શાવી છે. ચાલો, ક્લિયર? ઓકે. હવે માની લ્યો કે હું ઝેડ અક્ષ પર, બરાબર, માની લ્યો કે ચુંબકીય ક્ષેત્ર લાગુ, અહીંયા ધારો કે મેં વાય અક્ષ પર કયું ક્ષેત્ર લાગુ પાડ્યું છે? ચુંબકીય ક્ષેત્ર. અહીંયા લખી દઉં ચુંબકીય ક્ષેત્ર. અને અહીંયા ઝેડ અક્ષ પર માની લ્યો કે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું છું. કયું ક્ષેત્ર? વિદ્યુત ક્ષેત્ર, બરાબર. તો પછી એ છે ને વિદ્યાર્થી મિત્રો આવી રીતે આમ ગતિ કરે છે, બરાબર, આ રીતે. ક્લિયર? તો આના ઉપરથી પહેલી લાક્ષણિકતા શું? આના ઉપરથી પહેલી લાક્ષણિકતા શું? તો પહેલી લાક્ષણિકતા વિદ્યુત ચુંબકીય વિકિરણની હું તમને આપું છું. અને શું છે કે ભારિત કણ દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય છે. ફરીથી બોલું છું, ભારિત કણ દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને લંબ હોય છે, બરાબર. એટલે આ વેવ્સ જે છે ને વિદ્યુત ક્ષેત્ર દ્વારા કે ચુંબકીય ક્ષેત્ર દ્વારા એ ઉત્પન્ન થાય છે, એ ભારિત કણ દ્વારા ઉદ્ભવે છે અને એકબીજાને કેવું હોય છે? લંબ હોય છે. ક્લિયર? ચાલો, બીજું, તેની દિશા, કઈ દિશા? એ જે ગતિ કરે છે તેની દિશા તરંગ પ્રસરણની દિશા. તરંગ જે રીતે પ્રસરે છે એ તરંગ પ્રસરણની દિશાને લંબ હોય છે, બરાબર. આ વિદ્યુત ચુંબકીય વિકિરણની દિશા તરંગ પ્રસરણની દિશાને કેવી હોય છે? લંબ હોય છે. અને જે મેં અહીંયા શું કરી છે? દર્શાવી છે. ક્લિયર? ઓકે. બીજી લાક્ષણિકતા, આ વિદ્યુત ચુંબકીય વિકિરણો પ્રકાશના વિકિરણ જેવા જ છે. એને કણ સ્વભાવ પણ છે અને એને તરંગ સ્વભાવ પણ છે. વર્ષોથી એનો કણ સ્વભાવ સાબિત હતો જ. આપણે હવે તરંગ સ્વભાવ સાબિત કર્યો 19મી સદીમાં, બરાબર. એટલે આપણે તરંગની લાક્ષણિકતા લખીએ. તો બીજું શું લખું કે અવાજના
બરાબર, અથવા પાણીના તરંગની જેમ, પાણીના તરંગની જેમ વિદ્યુત ચુંબકીય વિકિરણને, વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી, પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી. તે શૂન્ય અવકાશમાં પણ ગતિ કરી શકે છે, શૂન્ય અવકાશમાં પણ ગતિ કરી શકે છે. ઓકે, શેમાં ગતિ કરી શકે છે? શૂન્ય અવકાશમાં. ચાલો, તમને બધાને ખબર છે કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ગતિ કેટલી? શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ તમને બધાને યાદ હશે, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો પછી પ્રકાશની જેવી જ બિહેવિયર આ વિદ્યુત ચુંબકીય વિકિરણનું છે વિદ્યાર્થી મિત્રો. તો પછી એ શૂન્ય અવકાશમાં 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડથી જ ગતિ કરતો હોવો જોઈએ. એટલે ગમે ત્યારે દાખલો ગણવાનો થાય અને જો ઝડપ મૂકવાની થાય વિદ્યુત ચુંબકીય વિકિરણની, તો આપણે કેટલી મૂકીશું? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ચાલો, ક્લિયર? આ એની બીજા નંબરની લાક્ષણિકતા હતી. ચાલો, હવે ત્રીજા નંબરની લાક્ષણિકતા એ શું છે વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત ચુંબકીય વિકિરણ એ તરંગ સ્વરૂપે છે અને આ તરંગ તો પુષ્કળ પ્રકારના હોય. એટલે હું તમને શું કહું છું કે વિદ્યુત ચુંબકીય તરંગો, વિદ્યુત ચુંબકીય વિકિરણ તરંગો ઘણા પ્રકારના હોય છે, ઘણા પ્રકારના હોય છે, ઘણા બધા પ્રકારના એ તમને જોવા મળે છે. તેઓ એકબીજાથી તરંગ લંબાઈ અથવા આવૃત્તિથી જુદા પડે છે. ફિઝિક્સમાં આવે છે તરંગોને એકબીજાથી અલગ કરવાય તો તરંગ લંબાઈ અને આવૃત્તિથી પડે છે. તેઓ એકબીજાથી તરંગ લંબાઈ અથવા આવૃત્તિથી જુદા પડે છે. આવૃત્તિથી જુદા પડે છે. બરાબર, કેવા પડે છે? આવૃત્તિથી જુદા પડે છે. ક્લિયર? ઓકે, અને યાદ રાખજો, આવૃત્તિથી જુદા પડે અને એક વર્ણપટ રચે છે, એક આખો પટ્ટો રચે છે. અને આ વર્ણપટને નામ આપવામાં આવ્યું છે વિદ્યુત ચુંબકીય વર્ણપટ. જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણનો રચાતો એક પટ એને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહે છે. શું કહેવામાં આવે છે? વિદ્યુત ચુંબકીય વર્ણપટ. ક્લિયર? ચાલો, હું તમને એક વિદ્યુત ચુંબકીય વર્ણપટ અહીંયા દોરી આપું એટલે તમને થોડોક આઈડિયા આવે. એ તમારે યાદ રાખવો પડશે વર્ણપટ. ચાલો, ધારો કે આવો એક સ્કેલ દર્શાવ્યો અહીંયા આપણે, બરાબર, આ એક માપપટ્ટી ટાઈપનું. બરાબર, અહીંયા હું લખીશ આવૃત્તિ હર્ટ્ઝ એકમમાં, હર્ટ્ઝ બધી વાત પાછળ કરીએ. અહીંયા લખીશું તરંગ લંબાઈ મીટરમાં. શેમાં લખીશું? મીટરમાં. અહીંયા 10⁻⁴ અને અહીંયા 10⁻²4. આમ જાવ એમ આવૃત્તિ વધે. આવૃત્તિનો એકમ મ્યુ છે, વધે એટલે નિશાની ઉપર કરો, આવૃત્તિ વધે છે. આવૃત્તિ અને તરંગ લંબાઈ વ્યસ્ત પ્રમાણમાં હોય, તરંગ લંબાઈને લેમડા કહેવાય, તો લેમડા કેવી થાય? ઘટે. એ વાત આપણે પાછળ કરીએ. આવો એક વર્ણપટ છે, બરાબર. એ વર્ણપટની અંદર તમારે કઈ કઈ વસ્તુ યાદ રાખવાની છે? આખો વર્ણપટ નથી યાદ રાખવાનો, હું તમને જે વિસ્તાર કહું છું ને એ વિસ્તાર તમારા મગજમાં આવવા જોઈએ. ચાલો, એમાં આ વર્ણપટમાં સમજો 10⁶ હર્ટ્ઝ જ્યાં આવે ને, 10⁶ હર્ટ્ઝ, એને રેડિયો તરંગો કહેવાય. કેવા તરંગો કહેવાય? રેડિયો તરંગો. અને એનો ઉપયોગ ક્યાં થાય? રેડિયો પ્રસારણ માટે. FM તરંગો અને AM તરંગો એ 10⁶ આવી જાય. ક્લિયર? એનથી થોડાક આગળ વધો ને તો 10⁻10 હર્ટ્ઝ વાળો જે વિસ્તાર આવે ને, બરાબર, એને માઇક્રોવેવ્સ કહેવાય, સૂક્ષ્મ તરંગો કહેવામાં આવે. શું કહેવામાં આવે? સૂક્ષ્મ તરંગો. અને એનો ઉપયોગ ક્યાં થાય ખબર? રડારમાં. આ મિસાઇલ્સને જે બધું છોડે ને એમાં રડાર હોય,
એટલે રડારમાં આવી જાય ને તો ખબર પડી જાય કોઈ હુમલો કર્યો છે. બરાબર. સારામાં સારી રડાર સિસ્ટમ અત્યારે ઇઝરાયલ પાસે છે રડારમાં. ક્લિયર? ઓકે. એનથી હજી થોડાક આપણે આગળ વધીએ છીએ. બરાબર. અને 10^13 હર્ટ્ઝવાળો વિસ્તાર આવે ને, 10^13 હર્ટ્ઝવાળો વિસ્તાર, એને ઇન્ફ્રારેડ કહેવાય. ઇન્ફ્રારેડ એટલે પાર રક્ત. અને એનો ઉપયોગ ખાસ કરીને જે તે પદાર્થને ગરમ કરવા માટે થાય. જે તે પદાર્થને ગરમ કરવા માટેનો ઉપયોગ કરવામાં આવે. ક્લિયર? ચાલો. એનથી હજી થોડાક આગળ જાઓ ને તો 10^16 આવે. તો આ 10^16 છે ને વિદ્યાર્થી મિત્રો, એ પારજાંબલી વિકિરણનો વિસ્તાર છે. બરાબર. અને આ છે શું? તો કે સૂર્યના વિકિરણનો એક ઘટક છે. સૂર્યના વિકિરણનો એક શું છે? ઘટક. અને આપણે જાણીએ છીએ કે ઓઝોન સ્તર સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલું છે, એ પૃથ્વી પર પારજાંબલી કિરણોને આવતા શું કરે છે? રોકે છે. આટલું યાદ રાખવાનું છે. ક્લિયર? હજી આની એક બીજી અંદરની વાત કરું. 10^13 અને 10^16 છે ને, એની વચ્ચે 10^15 હર્ટ્ઝ, 10^15 હર્ટ્ઝ છે. બરાબર. એ દ્રશ્યમાન પ્રકાશના વિકિરણો છે. અને દ્રશ્યમાન પ્રકાશના તરંગો કહેવાય. કેવા કહેવાય? દ્રશ્યમાન પ્રકાશના તરંગો. બરાબર. અને વિદ્યાર્થી મિત્રો, આ વર્ણપટનો એવો ભાગ છે કે જેને નરી આંખે જોઈ શકાય છે. બરાબર. નરી આંખે શું કરી શકાય છે? જોઈ શકાય છે. બરાબર. અને જસ્ટ ફોર યોર નોલેજ કે આ દ્રશ્યમાન પ્રકાશની અંદર, અહીંયા હું દ્રશ્યમાન પ્રકાશનો જ આ વર્ણપટ અલગથી દોરું તો એ છે ને, એમાં જાની વાલી પીનારા આ ક્રમમાં એક શું આવશે? સિક્વન્સ. આ રંગ અંદર આવે દ્રશ્યમાન વર્ણપટમાં. એમાં આ બાજુ 400 નેનોમીટર છે તરંગ લંબાઈ. તરંગ લંબાઈ 400 નેનોમીટર. અને આ બાજુ જાઓ ને 750 નેનોમીટર છે. તો જાનીવાલી પીનારા ક્રમમાં તમે જાથી આ બાજુ જાઓ એટલે તરંગ લંબાઈ વધે. તરંગ લંબાઈ વધે તો આવૃત્તિ કેવી થાય વિદ્યાર્થી મિત્રો? ઘટે. ઓકે. એટલે આની પછીના સવાલમાં મારે કામ લાગશે. હું પૂછીશ જાંબલી રંગની તરંગ લંબાઈ વધારે કે રાતા રંગની વધારે? તો કયું આવશે વિદ્યાર્થી મિત્રો? હા, યસ, રાતા રંગની. બરાબર. એટલે આ દ્રશ્યમાન વર્ણપટનો એક વિભાગ છે જેને નરી આંખે જોઈ શકાય છે. અને વિદ્યાર્થી મિત્રો, આની સિવાયના બાકીના જેટલા પણ છે ને, આની આગળ 10^16 તમે આગળ જાઓ ને 18 બાજુ, બરાબર, તો એક્સરે કિરણો આવે. પછી 22, 23, 24 આજુબાજુ જાઓ ને તો ગામા કિરણો આવે. બરાબર. તો કોઈ પણ નહીં, રેડિયો તરંગોય નહીં, સૂક્ષ્મ તરંગોય નહીં, પાર રક્તય નહીં, પારજાંબલી નહીં, એક્સરે કિરણોય નહીં, ગેમા કિરણોય નહીં, એક પણ તરંગોને તમે નરી આંખે જોઈ શકતા નથી. સમજ પડી ગઈ? ખ્યાલ આવે છે દરેક વિદ્યાર્થીઓને? તો આ મેં તમને વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે, એ વિદ્યુત ચુંબકીય વિકિરણની શું સમજાવી છે? તો કે લાક્ષણિકતા સમજાવી છે. હવે વિદ્યુત ચુંબકીય વિકિરણની વિદ્યાર્થી મિત્રો લાક્ષણિકતા તો આપણે ભણ્યા છીએ, પણ એ વિદ્યુત ચુંબકીય વિકિરણો એકબીજાથી તરંગ લંબાઈ અને આવૃત્તિની બાબતમાં કેવા પડે છે? અલગ. તો વિદ્યાર્થી મિત્રો, હવે ટેક્સ્ટબુકની અંદર થોડુંક ગીચ આપેલું છે, એટલે હવે તમારે અહીંથી, બરાબર, આ અલગ નોંધ કરી લેવાની. તરંગ લંબાઈ એટલે શું? ચાલો, કોને કહેવાય તરંગ લંબાઈ? દાખલા તરીકે આપણે આવી રીતના આમ આપણા આકૃતિ આગળ દોરેલી, તમને ખબર હોય તો આમ આકૃતિ આપણે અહીંયા શું કરેલી? દર્શાવેલી. ક્લિયર? ચાલો, તો આપણને ખબર છે દરેકને કે વિદ્યુત ચુંબકીય વિકિરણી વેવ્સની જેમ ગતિ કરે. ચાલો, મેં અહીંયા એની વેવ્સ બતાવી. ઓકે. આ વેવ્સની જેમ શું કરે છે? ગતિ. ચાલો, તો એમાં તરંગ લંબાઈ, આ એટલો જે એનો વિસ્તાર છે ને, એનો કંપ વિસ્તાર કહેવાય. શું કહેવાય? કંપ. ગર્ત અને શૃંગ આપણે કદાચ નામ સાંભળ્યું હશે ને નાના ધોરણોમાં. બરાબર. તો તરંગ લંબાઈની શું વ્યાખ્યા? તો સાંભળજો. 2 ક્રમિક ગર્ત, 2 ક્રમિક ગર્ત અથવા 2 ક્રમિક શૃંગ વચ્ચેના અંતરને તરંગની તરંગ લંબાઈ કહે છે. તરંગ લંબાઈ કહે છે.
તરંગ લંબાઈને લેમડા વડે દર્શાવાય. જો આને ગર્તને આવી રીતના, તો આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ને, ડિસ્ટન્સ એ આપણા માટે તરંગ લંબાઈ, અથવા આ લઈ લેવાય. બરાબર, બેમાંથી ગમે એ એક, કા બે ગર્ત અને કા બે શું. બરાબર, એટલે આ આપણા માટે શું છે? એની તરંગ લંબાઈ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? બરાબર, તો આ વસ્તુ તમારે ધ્યાનમાં ખાસ રાખવાની છે દરેક વિદ્યાર્થીઓ, આ ખાલી સમજાવવા માટે. બરાબર, ચાલો. અંતર છે એટલે એનો એકમ શું આવે? સેન્ટીમીટર આવે, મીટર આવે, એંગસ્ટ્રોમ આવે, નેનોમીટર આવે. તરંગને તો આપણે નરી આંખે જોઈ નથી શકતા, એટલે બને ત્યાં સુધી નેનોમીટરમાં તરંગ લંબાઈ લાવવાની. ક્લિયર? ચાલો, આ પહેલો શબ્દ. શબ્દ નંબર બીજો, એનું નામ છે આવૃત્તિ. આવૃત્તિને ફ્રીક્વન્સી પણ કહેવાય અને મ્યુ પણ કહેવાય. આ મ્યુ વડે પણ દર્શાવાય, એફ અથવા મ્યુ. તો શું છે આવૃત્તિની વ્યાખ્યા? તો વિદ્યાર્થી મિત્રો, 1 સેકન્ડમાં કોઈ એક બિંદુમાંથી પસાર થતા તરંગની સંખ્યાને, પસાર થતા જે તરંગ છે એ તરંગની સંખ્યાને આવૃત્તિ કહે છે. એક બિંદુ ફિક્સ કરી દો. બરાબર, ચાલો, આ બિંદુ છે, એટલો વિભાગ છે, તો આથી 1 સેકન્ડમાં કેટલા તરંગો એમાંથી પસાર થાય છે? તો એની સંખ્યા, એને એની આવૃત્તિ કહેવામાં આવે છે. એને એની શું કહેવામાં આવે છે? આવૃત્તિ. અને ફિઝિક્સમાં મિત્રો આવૃત્તિની સૂત્ર છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમડા. મ્યુ ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમડા. ચાલો, સી એટલે પ્રકાશની ગતિ, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ એનો એકમ છે. તરંગ લંબાઈનો એકમ મીટર લઈ લઉં. બરાબર, તો પછી આવૃત્તિનો એકમ શું થાય? સેકન્ડ -1 થાય. બરાબર, અથવા એક બિંદુમાંથી પસાર થતા તરંગની સંખ્યા. બરાબર, એટલે એને સાયકલ પર સેકન્ડ પણ કહેવાય. બરાબર, સાયકલ પર સેકન્ડ. 1 સેકન્ડમાંથી એક બિંદુમાંથી કેટલા પસાર થાય? અથવા એનો એક બીજો એકમ છે હર્ટ્ઝ, HTZ. એને HZ વડે લખાય, અથવા HZ કહેવાય. આમ ક્લિયર? તો કોઈ જગ્યાએ તમને સેકન્ડ -1 આપ્યું હોય ને, તો એ તમને આવૃત્તિ જ આપી હોય. શું આપી હોય? આવૃત્તિ. બરાબર, આ બીજો શબ્દ. ત્રીજો શબ્દ, અને એ ત્રીજો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો તરંગ સંખ્યા, એટલે કે વી². શું છે? વી². તો તરંગ સંખ્યાનું સૂત્ર શું, અથવા એની વ્યાખ્યા શું? તો વ્યાખ્યા એકદમ ઇઝી. તરંગ લંબાઈના વ્યસ્તને તરંગ સંખ્યા કહેવાય. તો વી² ઇઝ ઇક્વલ ટુ 1/λ. લેમડાનો એકમ થાય મીટર, તો વી² નો એકમ થાય મીટર -1. સમજ પડી દરેક વિદ્યાર્થી મિત્રોને? તો 2 સૂત્ર આવ્યા આ ચેપ્ટર, આ ટોપિકમાં. મ્યુ બરાબર સી બાય લેમડા, મ્યુ² બરાબર 1/λ. મ્યુ બરાબર આવૃત્તિ, સી બરાબર પ્રકાશની ઝડપ, વિકિરણની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. લેમડા બરાબર તરંગ લંબાઈ, મીટરમાં લઈ લેવાની. ક્લિયર? અને મ્યુ² એટલે કે વી², સોરી મ્યુ² નહીં, વી² ઇઝ ઇક્વલ ટુ 1/λ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ પ્રકૃતિ. કઈ પ્રકૃતિ? તરંગ પ્રકૃતિ. આમાં JEE નીટ સાથેના મુદ્દાઓ આવી ગયા. જો કે ટેક્સ્ટબુકમાં આપેલું છે એ જ JEE નીટની અંદર આપ્યું છે. ક્લિયર? ઓકે વિદ્યાર્થી મિત્રો, કમ્પ્લીટ. ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ભાગમાં આપણે શું જોયું? પેલા સૂત્રો. ચાલો એક વખત અહીંયા એ સૂત્રને આધારિત દાખલા ગણવા છે, એટલે સૂત્ર લખી દઉં. ચાલો, આવૃત્તિનું સૂત્ર મ્યુ ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમડા, અને તરંગ સંખ્યા વી² બરાબર 1/λ. ચાલો, આ સૂત્ર આપણે બધા જ જાણીએ છીએ. બરાબર, 2 દાખલા તમારી નજર સામે મૂક્યા છે, અને 2 દાખલા તમારે ગણવાના છે. ચાલો, શું કહે છે વિદ્યાર્થી મિત્રો? એવું કહેવામાં આવ્યું છે કે ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીનું વિવિધ ભારતી સ્ટેશન 1368 કિલોજૂલ આવૃત્તિ પ્રસારણ કરે છે. આવૃત્તિ પ્રસારણ કરે છે, એટલે કે મ્યુ બરાબર 1368
કિલો હર્ટ્ઝ. વિદ્યાર્થી મિત્રો, કિલો કાઢી નાખવાના છે. કિલો કાઢવા હોય તો 1000 વડે ગુણવા પડે. શું કરવું પડે? 1000 વડે ગુણવા પડે. ને કિલો લાવવા હોય તો 1000 વડે ભાગવા પડે. એમ રાઈટ? ચાલો, તો ટ્રાન્સમીટર વડે ઉત્સર્જિત થયેલા વિદ્યુત ચુંબકીયની તરંગ લંબાઈ ગણો. તો તરંગ લંબાઈ શેમાં શું કરવાની છે? શોધવાની. ક્લિયર? ઓકે, ચાલો. તરંગ લંબાઈ આપણી પાસે શોધવાની છે. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ કયું સૂત્ર વાપરીશું? સી બાય લેમડા. સોરી, સૂત્ર લખવામાં મિસ્ટેક થઈ છે. મ્યુ ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમડા. બરાબર ને? ચાલો, સીની કિંમત કેટલી છે? 3 × 10⁸. આ ફિક્સ હોય મીટર પ્રતિ સેકન્ડ. ક્લિયર? ચાલો, લેમડાની કિંમત કેટલી છે? 1368 × 1000. 1000 એટલે 10⁻³ વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, ચાલો હવે શું કરવાનું છે? 3/1368 કરશો. 3/1300 શું કરવાના? 68. તો આપણે 3/1368 કરીએ. 3/1368 કરીએ તો જવાબ આવે 0.00219 ગુણ્યા 10⁸. 8માંથી 3 જાય તો 5. બરાબર છે? તો હવે શું કરવાનું? બરાબર, ધનઘાત છે, આમ જાવ એટલે ઘાત ઘટે. 5 પોઈન્ટ ખસી જાય. 1 2 3 4 ને 5. તો 219.2 મીટર આપણો જવાબ આવ્યો. શું જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 219.2. આ ઘાત વધારવાની ઘટાડવાની બધાને આવડવું જોઈએ. આપણે સાયન્સ રાખ્યું છે. એટલો જવાબ મીટરમાં આવે, કારણ કે પ્રકાશની ઝડપ આપણે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ લીધેલી. ક્લિયર? ચાલો, પછી એવો સવાલ પૂછ્યો છે કે વિદ્યુત ચુંબકીય વર્ણપટના કયા વિસ્તારમાં આવે? વિદ્યુત ચુંબકીય વર્ણપટના કયા વિસ્તારમાં આવે? તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન તમને ન પૂછે. ભલે અહીંયા પૂછ્યો છે, પણ તમને હું કહી દઉં કે એ છે ને વિદ્યાર્થી મિત્રો, તમારા માટે રેડિયો તરંગમાં આવે. શેમાં આવશે? રેડિયો તરંગમાં. કારણ કે અહીંયા કીધું છે ને રેડિયો આવૃત્તિવાળું. બરાબર, પણ એ ચાર્ટ ગોખવાની આપણે જરૂરિયાત નથી. ક્લિયર? ઓકે, બહુ ઇઝી દાખલો છે, બહુ ઇઝી. ચાલો, હવે જોઈ લઈએ ઉદાહરણ 2.4. દ્રશ્યમાન વર્ણપટનો તરંગ લંબાઈ વિસ્તાર જાંબલી 400 નેનોમીટરથી 750 નેનોમીટર સુધી વિસ્તરેલો છે. એટલે 2 તરંગ લંબાઈ આપી છે. લેમડા બરાબર 400 નેનોમીટર વિદ્યાર્થી મિત્રો, અને લેમડા 2 આપ્યું છે 750 નેનોમીટર. 2 વિસ્તાર આપેલા છે. તો આ વિસ્તારને આવૃત્તિમાં દર્શાવો. તો આની આવૃત્તિને આપણે μ1 કહી દઈએ અને આની આવૃત્તિને μ2 કહી દઈએ. બસ 2 દાખલા અલગ અલગ ગણવાના છે. કંઈ નવીન વસ્તુ નથી. સમજ પડી દરેક વિદ્યાર્થીઓને? ક્લિયર? હવે શું કરીએ? નેનોમીટરને મીટરમાં ફેરવવાનું તમને આવડવું જોઈએ. 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર. તો લેમડા 1 ઇઝ ઇક્વલ ટુ 400 × 10⁻⁹ મીટર. અહીંયા લેમડા 2 બરાબર 750 × 10⁻⁹ મીટર. બોલો, થઈ ગયું? હવે કંઈ કરવાનું નથી. μ1 બરાબર સી બાય લેમડા 1 સૂત્ર મૂકી દઈએ. સી બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. લેમડા બરાબર 400 × 10⁻⁹. 400 × 10⁻⁹. હવે મારે શું કરવાનું છે? તો કે 3/400. 3/400 એટલે 0.00075 જવાબ આવશે. એટલે અહીંયા લખું છું μ1 ઇઝ ઇક્વલ ટુ 0.0075 ગુણ્યા, ચાલો ઘાતનું સોલ્યુશન. અહીંયા 8 -9 ઉપર જાય તો +9 થાય, એટલે 17 થઈ જાય. 8 + 9 એટલે 17. ઓકે, તો અહીંયા 10ની કેટલી ઘાત કરી દઉં? 17 ઘાત. ચાલો, ક્લિયર? પોઈન્ટ ખસી જઈએ. 1 2 ને 3 પોઈન્ટ ખસી જાવ એટલે 3 ઘાત ઘટી જાય ધનમાં. તો 7.5 × 10⁻14. અને આ આવૃત્તિ છે, ને આવૃત્તિનો એકમ કેટલો હોય વિદ્યાર્થી મિત્રો?
બરાબર 7.5 ગુણ્યા 10^14 હર્ટ્સ. ક્લિયર? આ μ1 મળી ગયું આપણને. ચાલો હવે શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? μ2 નું સૂત્ર c/λ2. c બરાબર 3 ગુણ્યા 10^8 મીટર પ્રતિ સેકન્ડ અને λ2 કેટલા છે? 750 ગુણ્યા 10^-9 મીટર. 750 ગુણ્યા 10^-9 મીટર. બરાબર. ઘાત તો પહેલાં 10^17 જ થઈ જાય. બરાબર. આને ઉપર લઈ લઈએ -9 ને એટલે +9. હવે આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? 3/750 કરીએ તો 0.00 કેટલા આવશે? 4. બરાબર. તો પછી આપણે 3 પોઈન્ટ ખસી જઈએ તો 4 ગુણ્યા 10 કેટલી ઘાત આવી? 14 હર્ટ્સ. તો આ શું મળ્યું? μ2. બરાબર. શું મળ્યું આપણને? μ2. ઓકે. તો પછી આપણો આન્સર શું આવ્યો વિદ્યાર્થી મિત્રો? બરાબર. તો આ આન્સરમાં લખાય દ્રશ્યમાન વર્ણપટનો વિસ્તાર 7.5 અથવા નાનાથી મોટે શરૂ કરીએ વિસ્તાર 4 ગુણ્યા 10^14 હર્ટ્સથી 7.5 ગુણ્યા 10^14 હર્ટ્સ સુધીનો છે. બહુ ઇઝી દાખલો છે વિદ્યાર્થી મિત્રો. સૂત્ર મૂકો, કિંમત સૂત્ર લખો, કિંમત મૂકો ને દાખલો ગણો. ઓકે. ચાલો હવે જોઈ લઈએ આપણે 2.5. એક પીળું વિકિરણ કે જેની તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ છે. તરંગ લંબાઈ એટલે લેમ્બડા 5800 એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમ બરાબર 10^-10 મીટર. તો 5800 ગુણ્યા 10^-10 મીટર. તો તેની તરંગ લંબાઈ અને આવૃત્તિ ગણો. આવૃત્તિ અને તરંગ લંબાઈ બે શોધવાનું છે. ચાલો પહેલાં આવૃત્તિ શોધીએ. તો આવૃત્તિનું સૂત્ર μ = c/ શું થશે? લેમ્બડા. c બરાબર 3 ગુણ્યા 10^8. લેમ્બડા બરાબર 5800 ગુણ્યા 10^-10. ચાલો -10 વિદ્યાર્થી મિત્રો ઉપર જાય તો +10 થઈ જાય. તો 8 + 10 એટલે 18. હવે તમારે કરવાનું શું? 3/5800. 3/5800 એટલે જવાબ આવશે. બરાબર. 3/5800 તમે કરશો 3/5800 એટલે -10 ઉપર જાય એટલે +10 એટલે કેટલા થઈ ગયા? 10^18. હવે તમારે 3/5800 કરવાના. 3 કેટલા કરવાના છે? 5800. તો 3/5800 કરો ને વિદ્યાર્થી મિત્રો તો 0.0051 આવે. કેટલા આવે? 51. આમ તો 172 છે પાછળ પણ હું 51 લખું છું. ઓકે. હવે 4 પોઈન્ટ આ બાજુ ખસી જાવ એટલે 18માંથી 4 કાઢી નાખો એટલે 5.1 ગુણ્યા 10 કેટલી ઘાત થશે? 14 ઘાત. અને આનો એકમ શું આવશે? હર્ટ્સ. બરાબર. સેકન્ડ -1 પણ લખાય, ભૂલતા નહીં પાછા. ઓકે. ચાલો હવે શું શોધવાનું? તરંગ સંખ્યા. તરંગ સંખ્યા એટલે વી_. વી_ બરાબર 1/λ. લેમ્બડાની કિંમત છે 5800 ગુણ્યા 10^-10 મીટર. -10 ઉપર જવા દો વિદ્યાર્થી મિત્રો એટલે 10^10 થઈ જશે. અને 1/5800 કરો. 1 કેટલા કર્યો? 5800. તો 0.0001724. ચાલો પોઈન્ટ ખસી જઈએ 4 એટલે 1.724 ગુણ્યા 10 કેટલી ઘાત આવશે? 6 ઘાત. એકમ મીટર -1. શું આવશે? મીટર -1. ચાલો કમ્પ્લીટ. તો આ રીતે દાખલો ગણવાનો થશે. સેન્ટીમીટરમાં પૂછ્યું હોય તો 10^4 થઈ જાય. એ તમને પાછું આવડવું જોઈએ. બરાબર. તો આ ટોપિકને રિલેટેડ તમને 3 એક્ઝામ્પલ કરાવ્યા. હવે તમારે છે ને હોમવર્કમાં કરવાના છે. 2 દાખલા આપું છું. ટેક્સ્ટબુકમાં ચેપ્ટર પૂરું થાય છે ત્યાં પાછળ સ્વાધ્યાયમાં 2.5મો, સ્વાધ્યાયનો 2.7મો દાખલો. બરાબર. એ આ ટોપિક રિલેટેડ છે. દરેક વિદ્યાર્થીઓ સમજી લેજો. 2.5મો દાખલો, 2.7મો દાખલો. સ્વાધ્યાયનો 2.3,
સ્વાધ્યાયનો 2.4, 2.3 ને 2.4 આ ચારેય એક્ઝામ્પલ તમારે હોમવર્ક આપણી જે નોટ બનાવી છે એ નોટની અંદર કરવાના છે. ક્લિયર? ઓકે, કમ્પ્લીટ. થેન્ક યુ.